खोल तो खरी. आइए सर. यस थैंक यू थैंक यू. आइए तुमको धक्का मार के छोड़ के आए. બૂટે પહેરાઈ દે. હવે ચલ. લોવર મારી દો અહીંયા. આ સૂચના બેન ના ના નહીં પહેરું બાપા નહીં. એના એવું થાય રક્ષાબંધન હોય ત્યાં કરીને આવું તો એક ઝાપડ મારશે. મેં કીધું રક્ષાબંધને ત્યાં કરીને આવું તો હું પછી અમે ત્યાં આવશું ને. આ ટીપી પાસેથી લઈ લેજે. ખોલો એ રી. ઓશિકા લઈ લો ખાલી બે ઓશિકા પેલા હો. કઈ રહી નહીં જતું ચેક કરી લઈએ. હા પત્રકાર ની પ્રેસ પ્રેસ એ તો આગળ જ મરાવડાવી દઉં જો ને હમણાં. અરે તમને બહુ તોફાન કરે તો મૂકીને આવતા રહેજો. ચલો આવજો. સાચાઈ ગયો મારું. ચલો ભવરભાઈ મળું. લઈ લો એ બધું. દરવાજો હું બંધ કરે આમ દરવાજો ખોલ મારા માટે. આનું કામ છે. ચાલ પેલા વાઇપર નખાઈ દઈએ. હા પેલા એ જ બોલ્યો વાઇપરની બ્લેડો જ નખાઈ દઈએ સૌથી પહેલા પછી કરીએ બધું. કાટો અમે ક્યાં જઈએ છીએ ઇનલ? पत्थरे की खान में. સારું ચાલ ટાટા. છત્રી છે ને? હવ અહીં છે છત્રી છે? ઓય ચપ્પલ લઈ લેજે. વરસાદ આવશે. Economy drive mode activated. અમારી ટ્રીપ સ્ટાર્ટ થઈ ગઈ છે હરેશભાઈ. શું કહેવું હવે? અને ટ્રીપ સ્ટાર્ટ થતાની સાથે વરસાદ નહીં. હવે ગ્વાલિયર સુધી અમારે પહોંચવાનું છે. ટ્રીપ ટુ ગ્વાલિયર. નહીં હા ટ્રીપ ટુ ગ્વાલિયર. આમ જોવા જઈએ તો આપણે બંને જોડે કઈ ટ્રીપે? સેકન્ડ ટ્રીપ. સેકન્ડ ટ્રીપ. બરો સીટ બેલ્ટ પહેરીએ. ગ્વાલિયર કેવું યાર? કશું નથી, કશું નહીં. કશું જ નથી. પેલેસ જોવા જેવો કે ગ્વાલિયર? એ તો હવે પેલેસ મને આઈડિયા નથી. તમે નહીં ગયા? ગયો છું, પેલેસમાં નથી ગયા અમે. ગ્વાલિયર ગયેલા. હા તો મને ફેરવવાનું ગ્વાલિયરની બહાર પેલેસ નથી ગયા અમે એમ. હા તો હું પેલેસ તો જોઈશ જ. હવે જઈએ છીએ તો એટલે પેલેસ જોવા જઈશું પણ અમે નતા ગયા પેલેસ જોવા એમ. અમે ગ્વાલિયર હોટલમાં રોકાયા બહાર હાઈવે પર જ. પછી સિટી ની અંદર લોકેશન બતાવતું હતું તો સિટીમાં થોડા ફરે. સિટી એટલે કઈ ગ્વાલિયર સિટી નથી, એક નાનું ટાઉન છે એઝ અ સાણંદ એવું, બસ બીજું કઈ છે નહીં. પછી ત્યાંથી અમે નીકળી ગયા મેઇન પાછા રિટર્ન અમે જ્યાં પેલા માર્બલ જે લેવાના હતા બ્લોક ગ્વાલિયર મિન્ટ
ત્યાં જઈને પછી સીધા અમે જયપુર આવી ગયા. જો આપણે પ્લાન શું છે, અહીંયાથી અત્યારે સિરોઈ સ્ટે લઈ લઈએ. સિરોઈ લેવું છે. જોઈએ જેટલી ખેંચાય આપણે કેટલું પહોંચી શકીએ આગળ. મારો અંદાજ એમ છે કે આપણે 11-12 વાગે સ્ટે લઈ લઈએ અને અર્લી મોર્નિંગ વહેલા ઉઠીને નીકળી જઈશું. હા, એ જ હું કહું. સિરોઈ અહીંયાથી પહોંચી જઈએ. સિરોઈ 4-5 કલાકનો રસ્તો છે સિરોઈનો, બરોબર. સિરોઈ પહોંચી જઈએ ને તો વાંધો નહીં. કિશનગઢ પહોંચવાનું, મેઇન કિશનગઢ પહોંચવાનું. કિશનગઢ કેટલા વાગ્યા સુધી પહોંચવું છે કાલે? કાલે બપોર પહેલા હા, કિશનગઢ. તો એ તો ડન. નો કિશનગઢ પહોંચી જઈએ ને તો કિશનગઢ કામ પતાવીને પછી આપણે જોઈએ ખાટું. ખાટું જવાનું છે ને? હા, ખાટું તો એ તો બધું મેં જોયું. ખાટું તો એમ કઈ જરૂર નહીં, કિશનગઢ જ મેઇન જવાનું. એવું છે ને તો પછી વાંધો નહીં. આ તો પેલા બ્લોક માટે કદાચ પેલા ભાડા કાપે એ નહીં, એ તો આવી ગયા બ્લોક કિશનગઢ. એવું છે એમ ને? એ કિશનગઢ ત્યાં જઈને પછી આગળ જવાનું છે. સમજી લો ને, કિશનગઢ થી આપણે ક્યાં જવાનું છે? રૂપનગઢ. કિશનગઢ થી ડાયરેક્ટ મિનિટ જ જવાનું. હા, એ ગ્વાલિયર. રૂપનગઢ. ના, કિશનગઢ પેલા જે કટિંગ કરવા આપ્યો છે આપણો બ્લોક એ રૂપનગઢ. હા, એ રૂપનગઢ એ 20-25 કિલોમીટર આગળ છે કિશનગઢ. રૂપનગઢ એ ત્યાં પહોંચીને પછી ત્યાંથી ત્યાં આગળ જવાનું. ત્યાંથી જયપુર જવાનું છે. જયપુર રિટર્નમાં રિટર્નમાં મીન ગ્વાલિયર જઈએ. ગ્વાલિયર પહોંચી જઈએ ને, ગ્વાલિયર થી પછી આગ્રા. આગ્રા રિટર્ન ત્યાં જ. હા, ગ્વાલિયરનું કામ પતાવીને પછી આગ્રા એક જોઈ લઈએ. કામ થઈ જાય ફોન ઉપર તો ઠીક, નહીં તો ત્યાં રૂબરૂ જઈને ત્યાંથી રિટર્ન. ઓકે, પછી જયપુર. હો, જયપુર સીધા આમ તો હો. જોઈએ કેવી રહે ટ્રીપ. બરોબર. આમ તો ટ્રીપ તો આપણી બધી ઓલ ગુડ જ હોય, પણ ક્યાં રોકાવું છે, શું કરવું છે, પ્લાન કરીશું. તો રોકાવું તો પડશે. રાત્રે સ્ટે તો લઈએ. હા, સ્ટે લેવું પડશે. આપણે એક જ કામ કરવાનું, હિતભાઈ, બને ત્યાં સુધી નાઇટ હોલ્ડ જ કરી દેવાનું. હા, રિટર્નમાં કશું પછી વાંધો નહીં. આપણે જેવી રીતે રિટર્નમાં આપણે ગઈ વખતે આ રીતે આવીશું, મજા આવશે. બસ ઓકે. હા, બસ એ જ કરીશું. પણ આપણે બને ત્યાં જતા છે ને નાઇટ સ્ટે, અને દિવસે આપણું જે કામ હોય પતાવી દેવાનું બને. બરાબર. પેલું નથી તો સાપ નથી તો ગ્લાસ. આને તો વાઇપરની પેલી બ્લેડ જ તૂટી ગઈ આખી. એમ આ લોકોએ પણ સિસ્ટમ કેવી કરી, આખી વાઇપરની બ્લેડ જ બદલવી પડે ને, તો કેટલું બધું પ્લાસ્ટિક વેસ્ટ થાય. મારા બેટા ગાડીઓ વાળા બી હે ને બધું હવે હે ને એ બધા કમાવાના ધંધા થઈ ગયા. ગમે ત્યારે લોંગ ટ્રીપ ઉપર જાઓ, બરોબર, ગાડી કમ્પ્લીટ ના હોય તો મજા જ ના આવે. બરોબર. આ ગાડીનું વાઇપરથી લઈને બધું કમ્પ્લીટ હોય ને તો ચલાવવાની મજા આવશે, પહોંચવામાં બી વાંધો ના. જો લાઇટો ના કરાવી હોત ને તોય મજી આ ગાડીમાં. હમણાં જ લાઇટોનું બધું વર્ક કરાવ્યું. લાઇટોનું ટ્રાય આજે જોઈએ કેવું રહે છે. હા, આજે ખબર પડશે, નહીં તો આઈડિયા ના આવે કઈ. ના, એ ના. આપણે બહાર નીકળે ને પછી જ ખબર પડે કે લાઇટો કેવી. આ શું લગાવ્યું ગાડીને? અરે આ પેલું એ બેલેન્સિંગ માટે. મહેસાણા પાલનપુર જવાનું છે. મહેસાણા પછી પાલનપુર. પાલનપુરથી આબુ રોડ. ફર્સ્ટ સ્ટોપ આબુ રોડ. હાલ તો અડાલજ પહોંચ્યા. અડાલજ આવી ગયા છીએ. બસો ને બધું અહીંયા જ ઊભું રહે એમ ને? આ ગયું ને. તો કેમ ભીડ નહીં આજે? ભીડ નથી એટલી. એટલે સાંજનો સમય છે ને એટલે
રાત્રે ભીડ હશે હે? રાત્રે ભીડ રહે છે. હા, વધારે એટલે આ રાજસ્થાન જવા વાળા અને એ બધા ખરા ને પેસેન્જર, એના લીધે. આમ લોકલમાં તો ભીડ ઓછી, પાલનપુર મહેસાણા, પણ વર્કિંગ ડે છે ને એટલે. અડાલજ મંદિર, ત્રિમંદિર આપ જોઈ શકો છો. અહીંયા પણ બ્રિજનું કામ ચાલુ છે. લાગે કે હજી 2-3 વર્ષ 3 વર્ષ ખરી 3 વર્ષ થઈ જશે. એ આ કયો બ્રિજ કહેવાય છે? અડાલજ અડાલજ બ્રિજ જ કહેવાશે. તો સરકારનું તો કઈ નક્કી નહીં, ગમે તે નામ. હા, એ તો નામ તો આપશે બ્રિજનું. અહીંયા દાદા ભગવાન ત્રિમંદિરના જે હતા અમે એના નામ પરથી કદાચ રાખી શકે. એ બી છે. હવે વોઇસ સારો આવતો છે કારણ કે માઇક લાગી ગયા છે. માઇક ચાર્જિંગમાં હતા એટલે ઓન ધ વે કોઈ યુઝ આવ્યો નહીં, પણ હવે વાંધો નહીં આવે મારા ખ્યાલથી. બરાબર. પણ ક્યાં પહોંચ્યા હરેશભાઈ? હાલ પહોંચે આપણે નંદાસણ. નંદાસણ પહોંચી ગયા છીએ. નંદાસણ ઓવરબ્રિજ. હરેશભાઈ મેં વિડીયો બનાવ્યો બ્લોગ હમણાં પેલા દિવસે. થયું એવું ખબર છે, હવે માઇક બંધ હતું કે શું હતું કઈ ખબર નહીં. સવારે મેં જેટલી મસ્તી કરી મારા ભાઈબંધ જોડે ને બધું, વોઇસ ઉડી ગયો. શું વાત કરો? રાત્રે એડિટ કરવા બેઠો તો વોઇસ જ ના આવે, મથી થાકી ગયો. પછી છેલ્લે મને ગીવ અપ થઈ ગયું, આ યાદ નહીં કરવું. રાત્રે મને એમ થઈ ગયું હવે ચેનલ જ ડિલીટ કરી નાખું. વિડીયો બનાવતા પહેલા જ મેં કીધું આવું થઈ ગયું. પહેલો વ્લોગ એટલો મસ્ત વિડીયો બનાવ્યો હતો, એટલો મસ્ત. સવારમાં વાત છોડી દો, જીમ ગયો, મસ્તી કરી, બધું કર્યું, આખા વિડીયો નહીં દેવાઈ ગયો. તો કોઈ વાર આવું બી થઈ જાય. પછી મને એમ થયું કે ના બનાવીએ. આજે મેં કીધું હવે ચાન્સ મળી ગયો, મેં કીધું હવે બનાવીએ. પહેલો વ્લોગ આ બહાર ફરવાનો જ, એટલે કેવું રહે. હોટલે પહોંચી ગયા છીએ અમે. આબુ રોડ જ સ્ટે લેવાનો વિચાર કરી લીધો છે અમે ફાઇનલ, કારણ કે સિરોઈ સુધી ચલાવાય એમ છે નહીં કાર, કારણ કે ઓલરેડી લેટ થઈ ગયા છીએ. 11 વાગી ગયા છે. હવે કોઈ પ્લાન છે નહીં આગળ કાર ચલાવવાનો. હા, હોટલ માઉન્ટ વે. एक दो तीन चार पाँच छः. આપણો આ 6 નંબર હે બરોબર. આવી ગયા છીએ રૂમમાં. હવે મસ્ત મજાનો આરામ કરીશ. ટ્રાય કરું છું વિડીયો એડિટ કરીને હરેશભાઈ આજે અપલોડ કરવાનો. બરોબર, તો સવારે વિડીયો દેખાય બધાને યુટ્યુબ પર. ચલો, ગુડ નાઇટ.